સીતારામ. પિતા તો આપણે જય સિયારામ. આપણે ગઈ વખતે 269 શ્લોક સુધી આવ્યા હતા. 269 એની ચર્ચા થઈ ગઈ હતી. પણ ખાલી રેફરન્સ માટે હું તમને કહું કે જે વિષય ચાલી રહ્યો છે, વિષયોનો ત્યાગ, વાસના ત્યાગ. સબ્જેક્ટ છે વાસના ત્યાગ. તો એ વાસના ત્યાગનો સબ્જેક્ટની અંદર બે શ્લોક કર્યા હતા. છેલ્લો શ્લોક હતો અહમ મમેતિ યો ભાવો દેહાક્ષાદાવનાત્મની અધ્યાસોયમ નિરસ્તવ્યો વિદુષા સ્વાત્મનિષ્ઠયા. देह इंद्रिय आदि अनात्म वस्तुओं में जीव का जो अहम तथा मम भाव है, यही अध्यास है. विद्वान को आत्मनिष्ठा द्वारा इसे दूर कर देना चाहिए. तो અહીં કહે છે કે આપણો જે દેહ છે એ દેહની અંદર જીવની જે અહંકાર, હું ડોક્ટર છું, હું આ છું, હું મારા 2 છોકરા છે, મારી જોડે ઘર છે, આ બધા જે અહંકાર છે એ અહંકાર અને અહંકાર અથવા તો મમ ભાવ, બંને. મમ ભાવ એટલા માટે કહ્યું છે કારણ કે દેહની અંદર મમ ભાવ હોય છે અને દેહથી જે અલગ વસ્તુઓ છે, દેહથી અલગ, એની અંદર મમત્વ ભાવ છે. અલગ પણ અનાત્મ વસ્તુ, આત્મ વસ્તુની વાત નથી. દેહથી અલગ જે અનાત્મ વસ્તુઓ છે એની અંદર મમતાનો ભાવ છે અને દેહમાં પણ મમતાનો ભાવ છે, 100%. અહંતાનો ભાવ છે. તો આ ભાવ જે છે એ જ અધ્યાસ છે, જેને દેહાધ્યાસ કહે છે ને આપણે. દેહાધ્યાસ અથવા તો દેહની આત્મબુદ્ધિ, એને પણ દેહાધ્યાસ કહે છે. દેહની અંદર આત્મબુદ્ધિ, દેહને આત્મા માની લેવો, એને દેહાધ્યાસ કહે છે. તો અહીં કહેવામાં આવ્યું છે કે વિદ્વાન પુરુષ જે છે દ્વારા આ દેહાધ્યાસને દૂર કરવો જોઈએ. આત્મનિષ્ઠા એટલે આત્મની અંદર સારી રીતે સ્થિત થવું, પોતે પોતાની જાતને આત્મા માનવો, જીવાત્મા માનવો, દેહ તરીકે પોતાને ગણવો નહીં, એવી નિષ્ઠા થવી કે હું આત્મા છું, આત્માનો અંશ છું, હું અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. પરમાત્મા તત્વ મારી અંદર જ વસેલું છે, વિશુદ્ધ આત્મ તરીકે. આ પ્રમાણેની નિષ્ઠા રાખવાની કાયમ. અને દેહ એ આ આત્માને રહેવા માટેનું એક સાધન છે. દેહ ખલુ ધર્મ સાધનમ. દેહ ધર્મની પ્રાપ્તિ માટે, અધ્યાત્મની પ્રાપ્તિ માટે, સ્વ આત્માની પ્રાપ્તિ માટેનું એક સાધન માત્ર સમજવાનું છે. અને એ સાધનનો કાર્ય પૂરું થાય પછી સાધનનો પણ ત્યાગ કરવાનો હોય છે. સાધનની સાથે મમત્વ ભાવ કે સાધનની સાથે એકતા નથી કરવાનું. ખ્યાલ આવ્યો? સાધન એટલે સાધન. હે? સાધન એટલે સાધન, સાધ્ય પર ફોકસ રાખવાનું. That's right. તો જે આત્મનિષ્ઠા દ્વારા એ પેલો દેહાધ્યાસને દૂર કરવાનું છે. હું આત્મા છું, હું આત્મા છું, હું પરમાત્માનો દાસ છું. આ પરમાત્મા આ સર્વત્ર જગત અંદર વ્યાપ્ત છે.
હમ. એક જગ્યાએ એક પણ જગ્યા એવી નથી જ્યાં પરમાત્માનો વાસ નથી. વાસના ઇતિ સર્વ એનો એક શ્લોક છે, વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નમોસ્તુતે વ્યાસ નમઃ કમલનાભાય નમસ્તે જલશાયિને નમસ્તે કેશવાનંત વાસુદેવ નમસ્તુતે વાસનાત વાસિતમ ભુવનત્રય વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. અંદર વસેલા છે પરમાત્મા, એટલે એને વાસુદેવ કહેવામાં આવે છે. તો આ રીતે, એક મિનિટ, હા, 1 સેકન્ડ. સીતારામ. ના ના, ચાલે છે. ક્રિક નું પતી ગયું. અહીં ગ્લોસેસ્ટર આવ્યો છું. ના, હજુ નહીં ગયો. મળશે. સીતારામ. તો વાત ચાલતી હતી કે પરમાત્મા સર્વત્ર વસેલા છે, એટલે એને વાસુદેવ કહેવામાં આવે છે. અને સર્વભૂતોની અંદર પણ વસેલા છે. જડ ચેતન સર્વમાં સર્વદા વસેલા છે. આ પરમાત્માનો હું અંશ છું. જે મારી અંદર વસ્યા છે એ જ સામેવાળા બીજાની અંદર પણ વસે છે. આવી આત્મનિષ્ઠા રાખીને દેહનો અધ્યાસને ભૂલી જવાનો છે. દેહના અધ્યાસ, દેહાત્મ બુદ્ધિ જે છે આપણી, એ કાઢવાની છે, એમ વાત કરી. તો 270 માટે આપણે વાંચીએ. હવે આ બધું ગઈકાલે થઈ ગયું. અત્યારે આગળ જઈએ. હવે જ્ઞાત્વા સ્વમ પ્રત્યગાત્માનમ બુદ્ધિ તદ્વૃત્તિ સાક્ષિણમ સોહમિત્યેવ સદૃત્યાનાત્મન્યાત્મમતિમ જહિ. સોહમિત્યેવ સદૃત્યાનામ आत्मन्यात्ममतिम जही. प्रत्यगात्म रूप अपने आप को बुद्धि और उसके वृत्तियों का साक्षी जानकर मैं वही हूं, ऐसी समीचीन वृत्ति से अनात्म वस्तुओं में फैली हुई आत्म बुद्धि का त्याग करो. तो आ श्लोक जे छे उपदेशात्मक છે. આગળનો શ્લોક પણ ઉપદેશાત્મક જ હતો. તો કે છે કે પ્રત્યેગાત્મ રૂપ, પોતાને આત્મરૂપ બુદ્ધિ અને બુદ્ધિની વૃત્તિઓનો સાક્ષી બનીને હું એ જ પરમાત્માનો અંશ છું એવું વૃત્તિ રાખી અને જે અનાત્મ વસ્તુઓ છે, અનાત્મ વસ્તુઓની અંદર દેહ પણ આવી જાય અને દેહની બહાર આ જગત દેખાય છે આપણને નરી આંખે, એ જગતની તમામ જડ ચેતન વસ્તુ આવી જાય છે. એ સર્વની અંદર એ સર્વ અનાત્મ છે, પણ ચેતનની અંદર પરમાત્મા વસેલો છે. પણ ચેતન જે બધા દેહો છે, એ દેહ જે છે, ચેતન જે દેહ છે એ અનાત્મ છે. એની અંદર આત્મ તત્વ રહેલું છે, એ જાણવાનું છે. અને આમ સમજી અને અનાત્મ વસ્તુમાં ફેલેલી આત્મબુદ્ધિને ત્યાગવાની છે. આપણે જે અનાત્મ વસ્તુઓની અંદર આત્મબુદ્ધિ કરેલી છે એનો ત્યાગ કરવાનો છે. પહેલું તો અનાત્મ વસ્તુ આપણી જોડે નજીકમાં તો દેહ જ છે ને. એ દેહની અંદર આત્મબુદ્ધિ ફેલાયેલી છે. એ આત્મબુદ્ધિનો ત્યાગ કરવાનો છે. એ આત્મબુદ્ધિનો ત્યાગ કરીશું એટલે તરત જ એ ધ્યાનમાં આવે છે કે આ દેહ તો ખાલી જીવાત
આ જીવાત્માની મુક્તિના અર્થે મળેલું સાધન છે. અને સાધન એટલે કે જેવી રીતે એ સાધનને મેન્ટેન કરવાનું છે. એની આગતા સ્વાગતા કરવાની નથી, મેન્ટેન કરવાની છે. જેવી રીતે ક્ષત્રિય હોય અને પોતે સમયે સમયે તલવારની ધાર કાઢ્યા કરે ટાઈમે ટાઈમે, અને તીર જે છે એને તીક્ષ્ણ બનાવે અમુક સમયે, બાકી એની જો એને બહુ કઈ એ ના કરે. એના યુદ્ધના સમયે એની બધી ટેક કેર કરે. એવી રીતે દેહનું જે સ્થાન છે તે સાધન રૂપે ગણવાનું છે. અને દેહ ટકી રહે એટલું જ એને ભોજન, એટલું જ એને જળ અને હવાની વ્યવસ્થા કરવાની છે, વધારે નહીં. એને દેહને વિષયોને ભોગવવાનું સાધન નથી માનવું. આપણે કે ને એને માથે નહીં ચડાવવાનું. That's right. તો આ રીતે અનાત્મ વસ્તુમાં ફેલેલી આત્મબુદ્ધિનો ત્યાગ કરવાનો છે. દેહાત્મ બુદ્ધિ, દેહની અંદર જે આત્મબુદ્ધિ થયેલી છે એ કાઢવાની છે. અને આ મારું છે, આ મારું છે, આ મારું છે, એ અહંતા ને મમતાની જે વૃત્તિ છે એને પણ ત્યાગ કરવાનો છે. તો આ હતું 270 માટે. હવે તમે તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચો. શબ્દાર્થ. प्रत्यगात्म रूप अपने आप को बुद्धि और उसकी वृत्तियों का साक्षी जानकर मैं वही हूं, ऐसी समीचीन वृत्ति से अनात्म वस्तुओं में फैली हुई आत्म बुद्धि का त्याग करे. भावार्थ. अनेक जन्मों से मनुष्य की अनात्म वस्तुओं में आत्म बुद्धि हो गई है, किंतु आत्मज्ञान के बाद जब जान लिया कि मैं आत्मा हूं, जो बुद्धि एवं उसकी वृत्तियों का साक्षी है, तो उसके बाद अनात्म वस्तुओं में दर्द हुई आत्म बुद्धि का त्याग कर देना चाहिए, अन्यथा वह मन फिर वासनाग्रस्त हो जाता है. सीताराम. એટલે માઈકતા. તો આપણે આગળ જઈએ. શાસ્ત્રાનુવર્તનમ ત્યક્ત્વા स्वाध्यायासापनयम कुरु. लोक वासना, देह वासना और शास्त्र वासना, इन तीनों को छोड़कर आत्मा में हुए संसार के अध्यास का त्याग करो. तो अहिયાં એમ કે છે કે લોક વાસનાને છોડી દો. આપણા બધાની અંદર લોક વાસના હોય છે કે બધા મારા માટે સારું કે, સારું બોલે, એ લોક વાસના છે. દેહ વાસના તો બધાને ખબર જ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, અને દેહની અંદર દેહને ટકાઈ રાખવાનો, દેહને કાયમ રે એવા પ્રયત્નો કરવાના, એ બધી દેહ વાસના છે. અને શાસ્ત્ર વાસના એટલે કે ખૂબ શાસ્ત્રનો અભ્યાસ કરવો અને પોતે
બને તેટલી પંડિતાઈ શીખી અને બીજાની આગળ એનું પ્રદર્શન કરે, એને શાસ્ત્ર વાસના કહે છે. શાસ્ત્ર ભણવું બરાબર છે, ભણવું જોઈએ, શાસ્ત્ર વાંચવા જોઈએ, શાસ્ત્રની અંદર કહેલા ઉપદેશોને સમજવા જોઈએ, પણ કેવલ શાસ્ત્ર વાંચવું, યાદ રાખવું, સમજાવવું એટલું જ ઇમ્પોર્ટન્ટ નથી. શાસ્ત્રને પણ સાધન તરીકે લેવા છે. શાસ્ત્રની અંદરથી જે ઉપદેશ ગ્રહણ કરવાનું છે, ગ્રહણ કરી અને પછી શાસ્ત્રને પણ છોડી દેવાનું છે. જો ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે પોતાની ભણતા તે વખતે એમણે પોતે વિદ્વાન પંડિત ચૈતન્ય મહાપ્રભુ, અને એમણે પોતે અનેક ગ્રંથો લખેલા અને અનેક ગ્રંથોનું જ્ઞાન એમના મુખ પાઠ. એક દિવસે એમનો જે સહપાઠી છે એણે કંઈક થોડુંક લખ્યું હશે, કંઈક એ આ ચૈતન્ય મહાપ્રભુને બતાવ્યું અને ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે બહુ સરસ લખ્યું છે, સારું લખ્યું છે. અને પછી ચૈતન્ય મહાપ્રભુ આગળ કઈ બોલ્યા નહીં અને બહુ એના વખાણ કર્યા. ત્યાર પછી એક દિવસ એવું થયું કે ચૈતન્ય મહાપ્રભુ પોતાની બેગ લઈને જતા હશે ત્યારે પેલો સહપાઠી કે છે કે આ શું લઈ ફરે છે? કે કઈ નહીં, મેં આ થોડુંક લખ્યું છે, એનું પુસ્તક છે, કે મને જોવા દે. ચૈતન્ય મહાપ્રભુએ પોતાનું હસ્તલિખિત કોપી વાપી અને પેલે જોયું, બહુ દુઃખ થયું અને એને થયું કે આ ચૈતન્ય મહાપ્રભુએ જે લખ્યું છે એની આગળ મારું લખેલું તો એકદમ ક્લિષ્ટ છે, ખરાબ છે, અને એની આગળ મારા લખેલાની તો કોઈ કિંમત છે જ નહીં, અને એનું સમાજ કોઈ એની એ નહીં કરે, કદર નહીં કરે. એમ એ પેલો માણસ જે છે, પેલો સહપાઠી, એ નિરાશ થઈ ગયો. અને તે સમયે ચૈતન્ય મહાપ્રભુએ જાણ્યું કે જાણી લીધી એની મનની વાત. પછી કે છે કે શું થયું તને? ત્યાં કે છે કે આટલું સરસ તમે લખ્યું છે, એની સામે મારા ગ્રંથની તો કોઈ કદર થવાની નથી. તરત જ એમણે એ ગ્રંથ પોતાની બેગમાંથી કાઢી અને ગંગામાં પધરાવી દીધો. તે વખતે બંને નૌકાની અંદર વિહાર કરતા હતા, સામે કિનારે જતા હશે. તરત જ વિચાર્યા વગર જ એ કાઢી અને નાખી દીધો. અને ઘરે આવ્યા પછી ઘરે આવીને બીજા જે એમણે લખેલા ગ્રંથો હતા ન્યાયના અને એ બધા ગ્રંથો એના દેખતા જ નાખી દીધા, ગંગાની અંદર પધરાવી દીધા. ચૈતન્ય મહાપ્રભુએ નિર્ણય કર્યો કે મારે કે છે કે શાસ્ત્ર ઉપર એની પાસે મારો સમય બગાડવો નથી, અને એના બદલે વધારે ને વધારે ધ્યાન એમણે સંકીર્તનની પાછળ આપવા લાગ્યા. આ જે વાત છે એ એમના ચૈતન્ય ચરિતામૃતની અંદર આ લખેલી વાત છે. તો શાસ્ત્ર વાસના પણ અહંકારનું કારણ બની શકે છે, દેહ વાસના પણ બની શકે છે, અને લોક વાસના પણ આ અહંકારનું કારણ, મમતાનું કારણ બની શકે છે. એટલે કે છે કે ત્રણેયને છોડી દો. અને પછી જે વાત કરી છે, આત્મા में हुए संसार के अध्यास का त्याग કરો. આત્માની અંદર થયેલો સંસાર, એ કયો સંસાર? દેહાત્મ બુદ્ધિ,
આપણા આત્માને હમ ની અંદર જે સંસાર બનાવ્યો છે આપણે, હમ કે આ મારો ભાઈ, આ મારો કાકા, આ મારા બાપા, આ બધું આત્માની અંદર સંસાર બનાવેલો છે. પોતે પોતાને આત્મ સ્વરૂપ તો જાણે છે, તેમ છતાં બીજા જીવાત્માઓની સાથે મારો સંબંધ છે એવું પણ માને છે જોડે જોડે. તો એ અધ્યાસ, એનો અર્થ આત્મામાં થયેલો સંસાર. તો એ અધ્યાસનો પણ ત્યાગ કરવાનો છે. તો લોકવાસના, દેહવાસના, શાસ્ત્રવાસના અને આત્માની અંદર રહેલો, આત્મામાં થયેલો જે સંસાર છે એના અધ્યાસનો પણ ત્યાગ છે એમ વાત કરી છે. सीताराम। सीताराम। अनेक अनेक जन्मों से मनुष्य की अनात्म वस्तुओं में आत्म बुद्धि हो गई है। ना ना बात तो बनते ही राइट। हाँ 270 राइट 271 271 ओके। लोक वासना, देह वासना और शास्त्र वासना, इन तीनों को छोड़कर आत्मा में हुए संसार के अध्यास का त्याग करो। वासना चाहे किसी भी प्रकार की हो, संसार की हो, देह की हो या शास्त्रों की, सभी छोड़ देनी चाहिए, क्योंकि फिर शास्त्रों का कोई भी प्रयोजन नहीं रहा, उसे छोड़ ही देना चाहिए। उसी प्रकार शास्त्र मार्ग निर्देशक ही है। जब पहुंच गए तो फिर शास्त्रों का कोई प्रयोजन ही नहीं रहा, इसीलिए उन्हें छोड़ देना ही चाहिए। जिसे छोड़ने की इच्छा नहीं होती वह फिर बंधन का कारण बन जाता है। वासना के कारण ही मनुष्य वस्तुओं को पकड़ता है, इसलिए इन तीनों की वासना का भी त्याग कर देना चाहिए। स्वाभाविक रूप से जो होता है उसे होने देना चाहिए, उसे जबरदस्ती रोकना भी वासना है। किसी के प्रति कोई आग्रह न हो ऐसा जीवन बना लेना चाहिए। इस प्रकार आत्मा में जो अध्यास हो गया है उसे छोड़ देना ही मुक्ति है। सीताराम। सीताराम। તો એમ કહ્યું એમણે કે જેવી રીતે નદી પાર કરી દો પછી એ નૌકાને લઈને ફરવાનું નથી. પછી તો એ નૌકાનો પણ ત્યાગ કરીએ છીએ ને આપણે બધા. હા, એમ શાસ્ત્ર માર્ગ બતાવવાનું સાધન છે, અને શાસ્ત્રને તમે વિચારો, આ તે બધું જાણો, પછી અમલ કરવાનો છે. શાસ્ત્રને ઘડીએ ઘડીએ વાંચીને ખાલી બેસી નથી દેવા. શાસ્ત્ર બરાબર એને મુક્ત થવાના કયા કયા ઉપાયો છે એ બધું જાણી લેવા માટે બરાબર છે. શાસ્ત્ર મુક્તિ માટે કયા કયા ઉપાય છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ બધું જાણવું જરૂરી છે. પણ એકવાર જણાઈ જાય પછી એના માટે, એને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકવા માટે પ્રયત્ન કરવાનો છે. એને ફરી જાણવાની ને એને ફરી રિપીટ કરીને યાદ રાખવાની જરૂર નથી. યાદ કર્યાથી કશું નથી. શાસ્ત્ર જે છે એને ઇમ્પ્લિફિકેશનમાં મૂકવાનું અને એ પ્રમાણે વર્તન કરી અને મુક્ત થવાનું, ને આખરે એ શાસ્ત્ર વાસનાને પણ છોડી દેવાની છે. મૌન થાળની રેસીપી આવી ગઈ. હે, મૌન થાળની રેસીપી આવડી ગઈ પછી એનું કાગળિયું ફેંકી દેવાનું. ધેટ્સ રાઈટ.
તમે એક વાર બનાવ્યો, 2 વાર બનાવ્યો, 3 વાર બનાવી દીધો એટલે હવે તમારો હાથ ફાઈ ગયો છે. હવે તમારે ચોપડીની જરૂર નથી. પછી બીજો કોઈ માગે તો એને આપી દેવી જોઈએ. તો આ વસ્તુ અહીં કહેવામાં આવી છે. હવે આપણે આગળ જઈએ 272 નંબરના શ્લોકમાં. લોક વાસના જંતો શાસ્ત્ર વાસનયાપી ચ દેહ વાસનયા જ્ઞાનમ यथावत नैव जायते। लोक वासना, शास्त्र वासना और देह वासना, इन तीनों के कारण ही जीव को ठीक ठीक ज्ञान नहीं होता। तो के जीव ने प्रॉपर ज्ञान શું નથી, ઠીક એનું કારણ શું છે? લોક વાસના, શાસ્ત્ર વાસના અને દેહ વાસના, એનો ત્યાગ કરવાનો છે. તો પછી હવે પહેલું શરૂઆત કરીએ કે જીવને જ્ઞાન થતું નથી એના ત્રણેયના કારણે. કેવી રીતે? તો શાસ્ત્ર વાસના જે છે એની અંદર માણસ શું કરે છે? શાસ્ત્રનો રોજ અભ્યાસ કરે છે, એને વાંચે છે, એને રોજ પઠન પાઠન એનું પુનરાવર્તન કરે છે, આવર્તન કરે, રાઈટ? પણ અને આખું એને મોડે થઈ ગયું છે, તોય એ રોજ પાઠન એનું પાઠ કર્યા કરે છે કે સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધું બોલ્યા કરે છે, પણ એ અમલમાં લાવતો નથી. જો એને એક પણ વસ્તુ બધી વસ્તુ થોડી થોડી ધીમે ધીમે અમલમાં લાવવી જોઈએ, કારણ કે અમલમાં જયારે લાવે છે ત્યારે જ એ સૂત્રનો સાચો તમને મર્મ ખબર પડે છે કે એ વસ્તુ કરવાથી થાય છે શું. ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકો તો જ ખબર પડે. જેવી રીતે મહાત્મા ગાંધીએ કહ્યું કે સત્ય બોલવું એટલું જરૂરી નથી. સત્ય વર્તન કરો એ બધું બરાબર છે, પણ સત્ય જીવનની અંદર દેખાવું પણ જોઈએ અને સત્યની અનુભૂતિ થવી જોઈએ. અને એ સત્યને જો તમારે પાલન કરવું હશે તો જોડે જોડે તમારે અહિંસા ધર્મને પણ પાળવો પડશે. અહિંસા ધર્મ જો તો તેનું પાલન પણ નહીં થાય. આવી બધી ઘણી વાતો એમણે સત્યના પ્રયોગોની અંદર લખી છે. રામો વિગ્રહવાન સત્ય, હે રામો વિગ્રહવાન સત્ય, ના એ એવો નહીં. શ્લોક હે એવો શ્લોક રામાયણ નો છે. હા એનો અર્થ એમ થાય છે હમ રામો વિગ્રહવાન સત્ય, સત્ય પરાક્રમ. એટલે એમ કે રામ જે છે એ સત્યનું જ નું સ્વરૂપ, એનો દેહ, સત્યનો જો તમારે દેહ જોવો હોય કે સત્ય જો દેહ બનીને આવે તમારી સમાન તો કેવો લાગે? તો રામ જેવો. એમ વિગ્રહ નો અર્થ છે શરીર. રામો વિગ્રહવાન સત્ય ધર્મ એવું કઈક છે. એટલે રામ જે છે એની પાછળ છે ને, હે એની પાછળ કશુંક આવે છે કે પ્રાણી હિંસક ના હોય એવું કશું આવે છે. તમે એની પાછળ વાત ચાલે છે એ વસ્તુ એને નથી લાગતી, એમ મારું તમને કેવું છે. ખ્યાલ આવ્યો? હું તમને એમ કહેવા સમજાવવા માંગુ છું કે જયારે શાસ્ત્રના ધર્મોનું પાલન જયારે માણસ કરે ત્યારે એને ઇમ્પ્લિફિકેશનમાં મૂકે ત્યારે એને જુદું જુદું શું શું અડચણો પડે છે અને અનુભવથી એને બીજું શું કરવું પડે એ બધી એને ખ્યાલ આવે છે, એનું જ્ઞાન થાય છે.
અને સત્ય બાબતમાં તો મેં તમને ખાલી એનું ઉદાહરણ રૂપે કહ્યું છે. ખ્યાલ આવ્યો? ઇટ ઇઝ એન એક્ઝામ્પલ. તો મૂળ શું છે? શાસ્ત્ર વાસના. એટલે શાસ્ત્ર વાસનામાં તમારે એનું અનુવર્તન ને પાઠ કરવાનું ને બધું બરાબર છે, પણ એને અમલમાં મૂકવાનું જીવનની અંદર, અને ત્યાં એનાથી જે તમને જ્ઞાન લાગે છે. ખાલી વાંચવાથી જ્ઞાન લાગતું નથી, ઇમ્પ્લિમેન્ટમાં મૂકો તો જ સાચું જ્ઞાનમાં આવે. તમને ક્લાસમાં, વિજ્ઞાનના ક્લાસમાં સાહેબ ભણાવે ખરા કે H2+O = પાણી, પણ જ્યાં સુધી લેબમાં તમે બનાવો નહીં ત્યાં સુધી તમને એનો બરાબર ખ્યાલ ના આવે. ખ્યાલ આવ્યો? એટલે હાઇડ્રોજન ની જોડે કેવી રીતે ઓક્સિજન મિક્સ થાય છે એ પ્રેક્ટિકલ તમે કરો ત્યારે તમને ખબર પડે. ખ્યાલ આવ્યો? તો આ બધું પ્રેક્ટિસમાં જ્યારે ઉપદેશને મૂકીએ છીએ ત્યારે જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એનો પાઠ કરવાથી ને વાંચ કરવાથી ના મળે, એમ એવું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? એવી રીતે લોક વાસના અને દેહ વાસના એટલી બધી વિષયોની અંદર જો મન ડૂબેલું રહે, બુદ્ધિ ને ચિત્ત એના જ વિચારો કર્યા કરે, તો પછી આત્માને માટે કોઈ વિચાર એ કરે જ નહીં. અને એ પોતે પરમાત્માનો અંશ છે, આ બધી કોઈ વિચાર એને આવે નહીં, તો એ પછી એને જ્ઞાન ક્યાંથી થવાનું છે? લોકવાસના અને દેહ વાસના એનો ત્યાગ કરી મનને એકત્રિત કરીને, ચિત્તનો નિરોધ કરીને, ચિત્તનો નિરોધ એટલે કે મનની અંદર આવતા તમામ વિચારોને રોકીને, બુદ્ધિની અંદર આવતા તમામ નિર્ણયોને રોકીને જે જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે કે મારામાં અને બ્રહ્મ તત્વની અંદર કોઈ ભેદ નથી, મારી અંદર રહેલો વિશુદ્ધ આત્મા એ અને પરમાત્મા તત્વમાં કોઈ ફેર નથી. આ જ્ઞાન ખરેખર તો પ્રાપ્ત કરવાનું છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કે છે કે લોકવાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના આ બધાને છોડવી પડે. એ રાખીએ તો પછી જીવને જે સાચું જ્ઞાન થવું જોઈએ એ નહીં થાય, એમ વાત કરે છે અહીંયા આગળ. તો તમે આ 272 નંબરનો શ્લોક હવે સમજ્યા હશો. હવે એના વિશે તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચો. शब्दार्थ सीताराम। लोक वासना, शास्त्र वासना और देह वासना, इन तीनों के कारण ही जीव को ठीक ठीक ज्ञान नहीं होता। भावार्थ, वासना मन की उपज है। मन की प्रवृत्ति विषयों की ओर ही होती है, जिससे विभिन्न प्रकार की वासनाएं पैदा होती है। इनमें लोक वासना, शास्त्र वासना एवं देह वासना की पूर्ति में ही मन की सारी शक्ति व्यय हो जाती है, जिससे वह आत्मस्वरूप को देख ही नहीं पाता। इसीलिए इन तीनों प्रकार की वासनाओं को छोड़े बिना उसे कभी अपनी आत्मा का ज्ञान नहीं हो सकता। ये वासनाएं ही उसे निरंतर भटकाती रहती है। અવિવેકી શબ્દનો ફરી પાછો અહીં આગળ ઉપયોગ થાય છે એમ. અને જુઓ ઉપનિષદોની અંદર પણ આવું સ્ટેટમેન્ટ છે, શ્લોક નાયમાત્મા પ્રવચનેન લભ્યયો.
હમ એ તો તમે સાંભળ્યું હશે ને, યા નાયમ આત્મા પ્રવચને ન લભ્ય, એટલે કે આ આત્મા પ્રવચનથી મળતો નથી. હમ હું તમને કયા કરું, રોજ આ બધું વિવેક ચૂડામણી વિશે બોલ્યા કરું, હમ એનાથી કઈ મને મને મારો આત્માનો અંદરથી એ ના થાય. હમ એના માટે તો મને વાસનાઓ ત્યાગ કરવો પડે, વાસનાને પણ છોડવી પડે, હમ વાસનાને પણ છોડવી પડે. આ બધું ત્યાગો ત્યારે જ મળે આત્મા. લેબમાં જવું પડે. અને આત્મા જ્યારે પોતે હે લેબમાં જવું પડે અને સાહેબે શું એપ્રુવ કહ્યું? કરવું પડે. લેબમાં જવું પડે. ધેટ્સ લેબમાં. રાઈટ. હમ તો આગળ જોઈએ. હમ સંસ્કારા ગૃહ મોક્ષમિચ્છો રયોમયમ સંસારકારા ગૃહ મોક્ષમિચ્છો અયોમયમ પાદ નિબદ્ધ શૃંખલમ વદંતિ તજ્ઞાપટુવાસનાત્રયમ योस्मात् विमुक्तः समुपैति मुक्तम. संसार रूप कारागार से मुक्त होने की इच्छा वाले पुरुषों के लिए ब्रह्मज्ञ पुरुष इस प्रबल वासना त्रय को पैरों में पड़ी हुई लोहे की बेड़ी बतलाते हैं. जो इससे छुटकारा पा जाता है वही मोक्ष प्राप्त कर लेता है. तो અહીં આગળ સંસારને જેલની ઉપમા આપી છે. અને વાત સાચી છે. આ આખું જગત જેલ છે, ભગવાનની બનાયેલી જેલ છે. અને આવું એક વખત મેં પણ સાંભળેલું કૃપાલુજીના લેખમાં. એમણે તો બીજી એક રીતે પણ કહ્યું, એ પણ હું કહું છું પછી. કે છે કે આ પરમાત્માએ આ જેલ બનાવી છે અને એ જેલમાંથી મુક્ત થવાનું છે. દેહ રૂપી જેલ છે, દેહ જેલ છે, અને એમાંથી મુક્ત થવાનું છે દરેક. અને જો તમે આ અત્યારના જગતની અંદર વ્યવસ્થિત તમારું આચરણ વિચરણ નહીં હોય તો તમને આનાથી વધારે ભયંકર જેલમાં મૂકવામાં આવશે. એટલે કે તમારા આ જીવને પશુ પક્ષીના દેહની અંદર જવું પડશે. એવી રીતે સમજાય છે. એક વખત એમણે પ્રવચનની અંદર એ પણ કહ્યું कि यहाँ सब पागल है, यहाँ सब पागल है. कोई जगत के लिए पागल है और कोई परमात्मा के लिए पागल है, लेकिन है सब पागल. कोई देह की वासना के कारण पागल है, कोई परमात्मा तत्व की वासना के कारण पागल है. ये रीते कहूं तो, पर यहाँ सब पागल है एम. तो આ સંસાર છે એ કારાગાર રૂપ છે એમ. અને એની અંદરથી મુક્ત થવાની જેને ઈચ્છા છે, એટલે કે જીવાત્માને માયાની થી પર થવું છે, જીવને મુક્ત કરવો હોય તો એવા માણસે શું કહ્યું છે, એના માટે આ ત્રણ પ્રકારની જે વાસના આગળ કહી, લોક વાસના, દેહ વાસના અને શાસ્ત્ર વાસના, એ ત્રણેય વાસનાઓ એને માટે લોખંડની બેડી છે એના પગમાં. જેમ જેલની અંદર પેલો બેડી પહેરાઈ રાખે રૂમમાં
જેલમાંથી પેલા જેલના સળિયાની બહાર કાઢવાનો હોય તેને હમ. પેલું બધું પહેરાયેલું હોય હમ. જંજીરો, હમ. એટલે એ બહુ આગો પાછો થાય નહીં, એટલે ભાગી ના હમ. જાય. તો ખરેખર તો મુક્ત થવું હોય આપણે હમ. તો ગમે તેમ કરીને આ બેડીની ચાવી કાઢવી પડશે, હમ. બેડીને કાઢવી પડશે. હમ. અને એ બેડી ને કાઢવા માટે ચાવી શોધવી પડે, હમ. અને એ ચાવી શોધવાનો જ પ્રયત્ન આપણે બધા અત્યારે કરી રહ્યા છીએ. હમ. પણ ચાવી શોધ્યાથી કઈ બેડી છૂટે નહીં. હમ. એ પેલી ચાવી મળી છે, એ ચાવીને એપ્લાય કરવાની છે તાળામાં, હમ. અને પ્રોપર ચાવી શોધવાની, એટલે કે એ ચાવી લગાડવી પડે. શાસ્ત્રોની અંદર અથવા સત્સંગની અંદર જે કંઈ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, સમજીએ છીએ, એને ઇમ્પ્લિફિકેશનમાં મૂકવું જરૂરી છે. જેમ કે આપણે જાણીએ છીએ કે અંતઃકરણની શુદ્ધિ એ પ્રથમ ફર્સ્ટ સ્ટેપ છે. અંતઃકરણની શુદ્ધિ જ મુખ્ય છે, પહેલી તો વાત એ. અને એ અંતઃકરણની શુદ્ધિ કથા શ્રવણથી થાય છે, નામ સંકીર્તનથી થાય છે, કથા સંકીર્તનથી થાય છે, લીલા સંકીર્તનથી થાય છે, નામ રૂપ ગુણ લીલા ધામ એનું શ્રવણ કીર્તન અને મનન સ્મરણ, આ અંતઃકરણની શુદ્ધિ છે. એટલે સત્સંગ એકલો કરવાનો નથી, સત્સંગ કર્યા પછી જે ઉપાયો છે કહેવામાં આવ્યા છે, આપવામાં આવ્યા છે, એ ઉપાયોને ઇમ્પ્લિફિકેશનમાં મૂકવાના. સર્વની અંદર પરમાત્માનું દર્શન કરવું, કોઈની પ્રત્યે ખરાબ દ્રષ્ટિ ના રાખવી, કોઈનું ખરાબ કરવા પ્રયત્ન ના કરવો, આ બધું જે છે, કોઈની વસ્તુની ઈચ્છા ના કરવી, આપણી પાસે આપણને ભગવાને જે આપ્યું છે એ પરમાત્માએ ઘણું આપ્યું છે, એમ સમજી સંતોષ માની અને લોભને મારવું, આ બધા ઘણા ઉપાયો છે. બધા ક્ષમાના શસ્ત્ર વડે ક્રોધને મારવું, સંતોષના શસ્ત્ર વડે લોભને મારવું. તો આ બધા જે છે ઉપાયો, એને ઇમ્પ્લિફિકેશનમાં મૂકવાના. રોજ બરોજની જીવનની ક્રિયાઓની અંદર આ બધું રિપીટ થાય એવા પ્રયત્ન કરવા, પ્રાર્થના કરવી, સર્વનું કલ્યાણ ઈચ્છવું, આ બધું ઘણું છે. ઉપાયો ઘણા છે, આપેલા છે. જેટલું યાદ આવે એટલું કર્યા કરવું. અને એક ઉપાય, એક જો વૃત્તિથી માણસ કંટાળીએ, કારણ કે મન માકડા જેવું છે. એક વૃત્તિથી મન કંટાળી જાય તો તરત જ એને બીજી વૃત્તિમાં લગાડવું. પેલા મારા હિંમત દાદા કહેતા હતા કે આ પેલા શાહ હતા, એમનું નામ ભૂલી ગયો, એ ગાડી ચલવે તો કે છે કે આમ આમ કરીને ચલવે, હાથમાં આમ રાખીને, હેન્ડલ નીચે રાખીને, અને પછી આગળ ગાડી હોય તો તરત લેન બદલી કાઢે, લેન બદલી. અને આપણે બધા બદલીએ છીએ ને, આગળ ધીરી ગાડી જતી હોય તરત લેન બદલીએ છીએ ને. એમ આપણને જયારે કંટાળો આવે કે ભાઈ હવે આ બહુ થયું, વિવેક ચૂડામણી, ચલો એને પૂરું કરો, એને જલ્દી, અને હવે સીતારામ સીતારામ કરો, હરે કૃષ્ણ નું સંકીર્તન કરો, એ લેન બદલવાની છે. કે ગમે તેમ કરી અને ટ્રેક ઉપર રહેવાનું છે, ટ્રેક ઉપર રહેવાનું. અને પેલા એક વખત વાત થઈ હતી રંગલ, કે ટ્રેક ઉપર રહેલો ડબ્બો કોઈ દાડો ખોવાતો નથી.
રેલવેના ટ્રેક ઉપર રહેલો ડબ્બો કોઈ દિવસ ખોવાય નહીં, એન્જિન પણ ના ખોવાય. એમ આ જીવનની ગાડી જે છે એને અધ્યાત્મના ટ્રેક ઉપર રાખવી અને ગતિ કરવી. ટ્રેક ઉપર રાખવાથી પણ કશું નથી, આ ગતિ પણ થવી જોઈએ. તો એક સ્ટેશન થી બીજું સ્ટેશન બદલાય. જેમ કે એક મેં ઉદાહરણ વાંચ્યું હતું કે એક ભૈયાજી ગંગા કિનારે બેઠા હતા ભંગ પીને, અને કોઈક 2-4 જણા આયા તો કે છે કે વૃંદાવન જાना है आओगे? भैया जी के बैठ जाओ, सांझ નો સમય है तो 8-9 વાગ્યા હશે, सामने छोड़ देता हूँ. તો ભૈયાજી એ પેલા 2-4 જણ ને બેસાડ્યા, એ બધા એ ભાંગ જ પીધેલી. તો સવારે સુધી પેલા હલેસા માર્યા કરે, પણ સવાર પડ્યું ને કે છે કે ये तो मथुरा जैसा लगता है, वृंदावन अभी तक नहीं आया. सारी रात खेवा પેલું દોરડું બાંધેલું એ છોડેલું નહીં કિનારા પરથી. અને એમનેમ એટલે ટ્રેક ઉપર રહેવું એટલું જરૂરી નથી. સુકાન પણ ધ્યાનમાં રાખવાનું, અને જે જૂની બધી કરેલી ભૂલો છે એને ત્યાગવી પડે. જૂના જે કઈ દોષો હોય એને ત્યાગવા પડે. આ બધું અમલમાં મૂકે તો જ થાય આ બધું. તો આ પ્રબલ વાસનાત્રય, જે લોક વાસના, દેહ વાસના અને શાસ્ત્ર વાસના, એ જ લોખંડની બેડી છે. અને એનાથી છુટકારો પહેલો થવો જોઈએ. એનાથી છુટકારો થાય તો જ માણસ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. અને શાસ્ત્રોની અંદર એ પણ કહ્યું છે, વાત કરી છે શાસ્ત્રોની અંદર તો, વિત્તેષણા, પુત્રેષણા અને કામેષણા, ના, વિત્તેષણા, પુત્રેષણા અને આ જે કીર્તિને સાંભળવાની જે ઈચ્છા છે માણસને, એનું કઈ નામ હે લોકેષણા. હા, બરાબર. લોકેષણા, વિત્તેષણા અને ભૂલી ગયો પાછું, પુત્રેષણા. એ વાસનાઓ, જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરવો પડે, તો જ મોક્ષ ની પ્રાપ્તિ થાય. તો હવે તમે આ 273 માટે વાંચો. સીતારામ. સીતાराम. शब्दार्थ: संसार रूप कारागार से मुक्त होने की इच्छा वाले पुरुष के लिए ब्रह्मज्ञ पुरुष इस प्रबल वासना त्रयी को पैरों में पड़ी हुई लोहे की बेड़ी बतलाते हैं. जो उससे छुटकारा पाता है वही मोक्ष प्राप्त कर लेता है. भावार्थ: जो ब्रह्मज्ञ है, जिनको ब्रह्म ज्ञान हो गया है, उन्होंने इन तीनों प्रकार की वासनाओं को ही संसार बंधन का कारण माना है. संसार बंधन नहीं है, न इनके भोग बंधन है, बल्कि इसके प्रति जो वासना है, आसक्ति है, राग है, वही बंधन है, जिससे मनुष्य उसे छोड़ना नहीं चाहता. संसार अथवा इसके विषयों ने मनुष्य को नहीं बांधा है, बल्कि वासना के कारण वह स्वयं उससे बंधा है. इसीलिए इन तीनों प्रकार की वासना का त्याग मुक्ति के लिए और कोई श्रम, साधना, तपस्या नहीं करनी पड़ती. सीताराम. સીતારામ. તો આગળ જઈએ. અહીંયા આગળ આપણે આ ન્યુયોર્ક સિટીનો વેલફેર છે એનો બી દાખલો અપાય. કયો? ન્યુયોર્ક સિટીની જે વેલફેર સિસ્ટમ છે, રોટી કપડા મકાન આપે છે,
એટલે માણસ તો પડ્યો રહે છે, બહાર નીકળતો નથી આગળ જવા હારું. That's right. યા યા ના પણ એના માટે એ કરવું પડે કે રોટી કપડા મકાન આપે, પણ જોડે જોડે એ લોકો જોડે કામ લેવું પડે. એમને હવારમાં કે તમારે પડશે, પણ તમારે કરવા પડશે. એમને કામ બતાવવું પડે, સમજાવવું પડે. કામ ઘણા છે, પણ એ બધો સબ્જેક્ટ જુદો છે. મારા એની પાસે નથી, મારો સમય નહીં બગાડવો. પણ મૂળ વસ્તુ એટલે મિસ થાય. મૂળ વસ્તુ શું છે? ગોલ ફોકસમાં નથી રહેતો. યા ગોલ ફોકસ નથી. ધેટ્સ રાઈટ. સીતારામ. સીતારામ. 274. આગળ વાંચ્યું. જલાદિ સંપર્ક વશાત પ્રભૂત દુર્ગંધ ધૂતા ગરુ દિવ્ય વાસના સંકર્ષણેનૈવ વિભાતિ સમ્યક વિધૂયમાને સતિ બાહ્ય ગંધે અંતશ્રિતાનાંતર દુરંત વાસના ધૂલી વિલિપ્તા પરમાત્મ વાસના પ્રજ્ઞાતિ સંઘર્ષણ તો વિશુદ્ધા પ્રતીયતે ચંદન ગંધવત સ્ફુટા. તો શ્લોક 274 અને 75 બંને સાથે લીધા છે, અને એનો અર્થ હું વાંચું છું, પછી એના વિશે વાત કરું છું. जिस प्रकार जल आदि के संसर्ग वश अत्यंत दुर्गंध वस्तु का लेप चढ़ जाने से दबी हुई अगरू की दिव्य सुगंध संघर्षण के द्वारा ही बाह्य दुर्गंध के दूर होने पर फिर अच्छी तरह प्राप्त प्रतीत होती है, उसी प्रकार अंतःकरण में स्थित अनंत दुर्वासना रूपी धूलि से ढकी हुई परमात्मा वासना बुद्धि के अत्यंत संघर्ष से शुद्ध होकर चंदन की गंध के समान ही स्पष्ट प्रतीत होने लगती है. एक मिनट. हेलो, जय सीताराम. થઈ ગયું, એ તો પતી ગયું. ચેક કરીને બને જુએ કે અંદર લેટ છે કે માનો કે તમારું અગરું નામનો કોઈ ધૂપ છે, અને કે છે કે એની દિવ્ય સુગંધ હોય છે, પણ એ દિવ્ય સુગંધ ની અગરું જે છે એની ઉપર દુર્ગંધયુક્ત પદાર્થ ચોટી ગયો હોય, રાઈટ, પાણીના સંસર્ગમાં આવીને આ તે બધી રીતે, તો એ તમને દુર્ગંધ મારે, બરાબર છે. પણ ફરીથી જ્યારે કે છે કે એને ઘસી કાઢો બરાબર, અને પાણી રેડો, અને પછી એને અંદર બહારની જે દુર્ગંધ છે એને તમે કાઢી નાખો, તો પછી પેલી સારી જે સુગંધ છે એ આવવા માંડે છે. એ જ રીતે આપણા બધાની અંદર કે છે કે અંતઃકરણની અંદર ઘણા સમયથી, અનંત જન્મોથી દુર્વાસના રૂપી
એની અંદર પરમાત્માની વાસના, પરમાત્માની ભક્તિ, પરમાત્મા પ્રત્યેની આસક્તિ એ છુપાયેલી જ છે દરેકની અંદર. તો કે છે કે એ જ્યારે તમે અંતઃકરણની અંદર રહેલી દુર્વાસનાઓને દૂર કરો છો ત્યારે જેમ પેલી દુર્ગંધ દૂર કરવાથી ચંદનની ગંધ તરત સ્પષ્ટ થવા લાગે છે, એવી રીતે આપણી અંદર રહેલી અંતઃકરણની દુર્વાસનાઓને દૂર કર્યા પછી, અંતઃકરણ વિશુદ્ધ થયા પછી આપણી અંદર પણ પરમાત્મા પ્રત્યેની આસક્ત બુદ્ધિ એટલે કે ભક્તિ, તીવ્ર ભક્તિ એ સ્પષ્ટ પ્રગટ થાય છે અને જીવ જે છે એ પોતાની સદગતિને માટે અનંત પ્રયત્નો કર્યા કરે છે. પછી એ વાત અહીં આગળ કહેવામાં આવી છે. તમને સમજ પડી? સીતારામ, તો વાંચો 74 ને 75 નું બંનેનું ભેગું વાંચો. સીતારામ. સીતારામ. पहला शब्दार्थ वाचू छू। जिस प्रकार जल आदि के संसर्ग वश किसी अन्य अत्यंत दुर्गंध युक्त वस्तु का लेप चढ़ जाने से दबी हुई अग्रु की दिव्य सुगंध संघर्षण के द्वारा ही बाह्य दुर्गंध के दूर होने पर फिर अच्छी तरह प्रतीत होती है, उसी प्रकार अंतःकरण में स्थित अनंत दुर्वासना रूपी धूलि से ढकी हुई परमात्मा वासना बुद्धि के अत्यंत संघर्ष से शुद्ध होकर चंदन की गंध के समान स्पष्ट प्रतीत होने लगती है। भावार्थ, शुद्ध बुद्धि ही आत्म स्वरूप के जानने में सक्षम है, किंतु जब उस पर वासना का आवरण चढ़ जाता है तो उसका आत्म स्वरूप लुप्त होकर वासना युक्त आवरण ही प्रतीत होने लगता है। जब वासना का यह आवरण दूर हो जाता है तो आत्मा पुनः अपने शुद्ध रूप में प्रकट हो जाता है। इसीलिए वासना त्याग ही मुक्ति का कारण है। અહીંયા આગળ પેલું આવરણ આવે કે આવે આપણે જે પંચકોશની વાત કરી હતી, એ પંચકોશ જે કોષ છે બધા, એ કોષની અંદર વારાફરતી એક પછી એન્ટર થવાનું છે. મકઈના ડોળો યાદ આવે નહીં? હા, બસ મકઈના ડોળાની અંદર જેમ ઉપરથી એક પછી છોડિયા કાઢતા જઈએ એમ આ વિશુદ્ધ આત્માની ઉપર અનેક પ્રકારની દુર્વાસનાઓથી 5 કોષોથી બનેલો જે ઉપર એનો જે આવરણ છે એને ધીમે ધીમે કાઢવું પડે. પહેલો તો અન્નમય કોષ, એની અંદર દેહને જ પુષ્ટ કરવા માટેની જે ભાવનાઓ જે છે એ ત્યાંથી શરૂ થાય છે. અન્નમય કોષ, એ અન્નમય કોષ પહેલા તો એની વિશુદ્ધિ નીકળી જાય, મનને કંટ્રોલમાં રાખી અને જે આડું તેડું ખાવા પીવાની ને બધી જે વૃત્તિઓ છે એ બધી ધીમે ધીમે કાઢવાની.
અને વાસના જે છે એ વાસના જેટલી દૂર થતી જશે એમ એમ આ જે બધા જે કોષ 5 કોષ છે એ વારાફરતી ઓટોમેટિક એના પડ ઉખડવા માંડશે. કારણ કે આખરે તો સૌથી પહેલું તો શરીરને કંટ્રોલમાં રાખવાનું છે. શરીરને કંટ્રોલમાં કર્યા પછી પ્રાણની ક્રિયાઓ એટલે કે કર્મેન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાની છે. પ્રાણની ક્રિયાઓને કંટ્રોલમાં કરી કારણ કે કર્મેન્દ્રિયોને પ્રાણ શક્તિ આપે છે, એટલે કર્મેન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાની, કે ચોરી ના કરીએ, આ બીજું કોઈની હિંસા ના કરીએ, આ બધામાંથી આવા પાપમાંથી કર્મેન્દ્રિયોથી થતી જે પાપો છે બધાને કંટ્રોલ કરવા પડે. અને પછી કર્મેન્દ્રિયો આ બધામાં જાય છે એ બધું કંટ્રોલ કરો તમે. આપણી કર્મેન્દ્રિયોને પણ કંટ્રોલમાં કરો, પણ તેમ છતાં મનમાં તો રહેલી છે ને વાસના, એને પણ પછી કાઢવાની. એ પ્રાણમય કોષથી પછી અંદર જવાનું છે, મનોમય કોષની અંદર, અને મનની અંદર રહેલી વાસનાઓને દૂર કરવાની. પણ એ જલ્દી દૂર ક્યારે થાય? જ્યારે બુદ્ધિ નિર્ણય કરી બેસે, કરે એક પ્રકારનો ચોક્કસ, કે હવે તો આ પાર કે પેલે પાર. આ જન્મની અંદર દેહ છોડતા પહેલા પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. આવો નિર્ણય જે છે બુદ્ધિ વડે માણસ તૈયાર કરે અને બુદ્ધિને કંટ્રોલમાં કરે. એ બુદ્ધિને પણ કંટ્રોલમાં કરવા માટે બુદ્ધિને પણ બધે આડે તાડે જતા અટકાવવી પડે, મનને પણ કંટ્રોલમાં કરવું પડે. આ બધી ઘણી પ્રોસિજરો જે છે એ બધી કરવી પડે. અને આ બધું કરવાની અંદર જે અંતઃકરણની વિશુદ્ધિ એ મુખ્ય છે. કારણ કે અંતઃકરણની અંદર જ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 વસ્તુઓ છે. એટલે જેમ તમે હમણાં વાંચ્યું એમાં પણ કહ્યું કે વિશુદ્ધ બુદ્ધિ બહુ જરૂરી છે. અને રામચરિતમાનસ ની અંદર તો વિશુદ્ધ બુદ્ધિ કરવા માટેનો ઉપાય પણ બતાવ્યો છે ને. જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, તાકે જુગપદ કમલ મનાવઉં, જાસુ કૃપા નિર્મલ મતિ પાવઉં. આ બધા ઉપાયો છે. અને એ રીતે જગદંબાને પ્રાર્થના કરવાની છે, બુદ્ધિને કંટ્રોલમાં કરવાની. તો આ બધું જે છે એ ધીમે ધીમે જે દુર્વાસના છે અનંત સમયની, એ દુર્વાસનાને કાઢવી પડશે. એ દુર્વાસનાને કાઢતા ભૂષુંડીજીને 1000 વર્ષ સુધી સર્પ યોનિમાં રહ્યા ત્યાં સુધી એમને એ દુર્વાસના ગઈ નથી. તમે જુઓ, એ એકદમ જતી નથી. સાપ થઈ ગયો બરાબર છે વાત, અને ભગવાને સાપનું નિવારણ કરી રુદ્રાષ્ટક પછી કહ્યું કે એને મારી ભક્તિ પ્રાપ્ત થશે, અને એને મારી કૃપાથી રામની પણ ભક્તિ મળશે. આ બધું કહ્યું, પણ સાપની યોનિમાં એને નથી મળી. કારણ કે એ સર્પ યોની જે હતી એની, એ સર્પ યોનિની અંદર એણે જે કરેલા જે પાપ છે એનું પ્રાયશ્ચિતનો એ સમય છે. એના માટે વિશુદ્ધિ માટેનો એ સમય. ભૂષુંડીજી મહારાજને એટલા બધા વર્ષો થઈ ગયા, અને કૃપા એમના ઉપર એટલી બધી કે ભગવાને કહ્યું
શંકર ભગવાને કે એને દરેક જન્મની અંદર પાછલા જન્મનું જ્ઞાન યાદ રહેશે અને મારી કૃપાથી, એવું કહ્યું ને કે મારી, અને એને એને સર્પયોની છોડતી વખતે કોઈ દુઃખ નહીં થાય અને એને પાછળના આ બધા જન્મોનું જ્ઞાન રહ્યા કરશે. એ જન્મનું જ્ઞાન રહ્યું છે, એના કારણે બોધ મળ્યો એમને કે આ હું અત્યારે જેલમાં જ છું. એ બોધ થયો અને પોતે એ બધી યોનિઓની અંદર અનંત વખત સર્પ યોનિમાં ગયા, પણ તેમ છતાં શંકર શિવજીની ભક્તિ છોડી નથી ને રામની પણ ભક્તિ છોડી નથી. અને એ રીતે પોતે પોતાને પવિત્ર કર્યા છે. પવિત્ર કર્યા પછી પણ જયારે છેલ્લો જન્મ જે એમણે લીધો, બ્રાહ્મણના ઘેર જન્મ થયો અને કોઈ એમને જનોય પણ આમ પોતે લીધી ને એ બધું છે, ઘણું છે ને. અને પોતે છેવટે ઘર છોડીને બધે જ્યાં ત્યાં બધે ભગવાનની કથાઓ સાંભળે છે. અને એ રીતે અંતઃકરણની વિશુદ્ધિ માટે ખૂબ પ્રયત્નો એમણે કર્યા છે. ત્યારે લોમસ મુનિ મળ્યા અને લોમસ મુનિ ના ઉપદેશ, એ તો જ્ઞાનનો ઉપદેશ કર્યો છે, પણ પોતાની રામ ભક્તિ એટલી બધી સગુણ ભાવના, સગુણ પ્રત્યે ખૂબ પ્રીતિ છે, સગુણ બ્રહ્મની પ્રીતિ, રામ તત્વ માટે ખૂબ પ્રીતિ છે. એટલે પોતાની જે નિર્ણય શક છે એ નિર્ણયને છોડતા નથી. સામેથી નિર્ગુણની ઉપાસના બતાવે છે, તેમ છતાં પોતે સગુણ ઉપાસનાના ખૂબ પોતાના પક્ષના બહુ એ રહ્યા છે અને એની અંદર અડગ રહ્યા. એટલે પછી લોમસે જેમને રામ મંત્ર આપ્યો ને તમે જાણો છો, મારે કઈ કહેવાની જરૂર નથી, પણ બેઝિકલી આ દુર્વાસનાને કાઢવાની છે. 100 વાતની એક વાત કે જે મેં કચરો થયો છે એ કચરો કાઢવો પડશે. અને ખૂબ ઘણા તમે જો કંદોઈને ઘેર, કંદોઈને ત્યાં જ કંદોઈની જો તમે દુકાનની ફેક્ટરીઓ હોય છે એ લોકોની, રસોઈ એવા બધા હોય ને, એ તો જવા દો, પણ કે તમને આપણે ધર્મશાળાઓની જુઓ ને, તો આપણે તમારા ગામમાં તમારી પોતાની ધર્મશાળા હશે. અમારા નાના અડદની ધર્મશાળા હતી ને મોટા અડદની હતી. બધા વાસણો હોય, વાસણો તે હરખા ધોયા જ ના હોય. એ લગન પતી જાય પછી હરખું ધોયું ના ધોયું કરીને આલ દે પાછા. એટલે પછી એ ગંદવાડો બધો સુકાઈને હરખો થયો હોય, ચોટી ગયો હોય એને, એ પાછો એ જયારે લગન બીજું લગન આવે ત્યારે જેના ભાગે એ વાહન પાછો આવે હોય એ ધોવે, એ જેવો તેવો ધોવે. પણ એ બધી પિત્તળની પિત્તળના અને કે તાંબાના જે કઢાઈઓ ને બધું હોય છે, એના પર એટલું બધું જામેલું હોય છે. એ જે જામેલા જે થર થયેલા જોયા હશે તમે? હા, તો જોવા જ પડે ને. અને રેસ્ટોરન્ટોમાં ને કઢાઈઓ ને બધાના થરો જોયા હોય, એક્ઝેક્ટ એવી જ દશા આપણા મનની, બુદ્ધિની ને ચિત્તની છે. લો કહી દઉં તમને. કદાચ એના કરતા ખરાબ હશે. ખ્યાલ આવ્યો? એટલે જે ગંદકી જે છે એ એટલી બધી છે અંતઃકરણની, એને એકદમ વિશુદ્ધ કરવાની છે અને ક્લીન, જરા પણ ડાઘો દેખાય નહીં એ રીતે ક્લીન કરવાની. તારે એ આ બધું બનવાનું છે. ત્યારે સૂર્યનારાયણ નું પ્રતિબિંબ એમાં દેખાય. ખ્યાલ આવ્યો? બાકી ગંદકી જે વાસણની અંદર છે
હમ, એ દૂર કરવાની છે. મળ, વિક્ષેપ અને આવરણ ત્રણેય. હમ, હમ, મળ, વિક્ષેપ અને આવરણ આ હમ, ત્રણેય હમ, અંતઃકરણ ની અંદર છે. અંતઃકરણમાં મળ પણ ખૂબ છે, હમ, વિક્ષેપ પણ ખૂબ છે. કારણ કે હમ, વિક્ષેપ જે છે એ વિક્ષેપ આજુબાજુ જગતની પ્રવૃત્તિઓ છે એનો છે. હમ, મળ જે છે એ તો બહુ જૂનો છે, હમ, જૂના વર્ષોનો પણ છે અને આ સાલ આ વખતનો પણ છે. હમ, અને એ ધીમે ધીમે નીકળે. ચિત્તની વૃત્તિ વિશુદ્ધ થઈ છે કે નહીં હમ, એને જાણવા માટે તમે જોજો બરાબર. હમ, જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ, સુઈ જઈએ છીએ, તે વખતે હમ, સ્વપ્ન આવે છે, તમને કદાચ ખ્યાલ હોય તો. હમ, અને એ સ્વપ્નની જે સ્થિતિ છે હમ, એની અંદર જે સ્વપ્ન બધા આવે છે હમ, એ સ્વપ્નની અંદર બહુ જૂની વ્યક્તિઓના સ્વપ્ન આયા. એનો અર્થ હમ, કે ત્યાં સુધીની તમારી જે અશુદ્ધિ હતી એ નીકળી જવા માંડી છે. હમ, અને એકદમ ગાઢ નિદ્રા આવતી હોય હમ, તો એ ધીમે 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 એ જાય ખલાસ થઈ રહી છે. હમ, બાકી ચિત્તની અંદર રહેલી જે વૃત્તિઓ છે એ મોટે ભાગે સ્વપ્ન વખતે સ્વપ્નની અંદર જ પ્રગટ થાય છે. હમ, એટલે તમે જોજો, ઘણાને, મને તો કોઈ દાડ આવ્યું નથી હો, પણ હમ, ઘણાને પરમાત્માના સ્વપ્ન આવે છે, ઘણાને પોતાના સદગુરુદેવ નું સ્વપ્ન આવે છે. એ બધા જે સ્વપ્ન આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તેમના ચિત્તમાં એ જ રહેલું છે. હમ, એમના ચિત્તની અંદર જે રહેલું છે, કારણ કે જે હોય એ જ બહાર આવવાનું ને. હમ, જે અંદર પડ્યું છે એ જ પ્રગટ થવાનું છે. હમ, આ તો બધી જુદી જુદી નિશાનીઓ છે, હમ, પણ નિશાનીઓ જોયા કર્યા વગર બને ત્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ માટે સ્મરણ, કીર્તન અને શ્રવણ હમ, આ ત્રણનો મારો કન્ટિન્યુઅસ ચાલુ રાખવો. આ જ વસ્તુ મેન તો દુર્વાસનાને કાઢવાનો ઉપાય છે. રામ હિ સુમિરિય ગાય રામ હિ સંતત સુમિય રામ ગુણ ગ્રામ. સીતારામ. આથી વધારે કઈ કહેવા નથી, તમે વાંચો. હમ. 74-75 વાંચ્યું તમે? વાંચ્યું, પણ મને લાગે છે ભાવાર્થ નતો વાંચ્યો, તો વાંચું છું હવે. शुद्ध बुद्धि ही आत्म स्वरूप के जानने में सक्षम है, किंतु जब उस पर वासना का आवरण चढ़ जाता है तो उसका आत्म स्वरूप लुप्त होकर वासना युक्त आवरण ही प्रतीत होने लगता है। जब वासना का यह आवरण दूर हो जाता है तो आत्मा पुनः अपने शुद्ध रूप में प्रकट हो जाता है। इसीलिए वासना त्याग ही मुक्ति का कारण है। સીતારામ. सीताराम। આગળ જોઈએ. 276 નંબરનો શ્લોક. અનાત્મ વાસના જાલય સ્થિરો ભૂતાત્મ વાસના નિત્યાત્મ નિષ્ઠ્યા તેષામ નાશે ભાતિ સ્વયં સ્ફુટા. सीताराम. अनात्म वासनाओं के समूह से आत्म वासना छिप गई है, इसीलिए निरंतर आत्मनिष्ठा में स्थित रहने से
उनका नाश हो जाने पर वह स्पष्ट भासने लगती है। એટલે કે છે કે આપણી અંદર એટલી બધી અનાત્મ વાસનાઓ છે, અનાત્મ વાસનાઓ એટલે આત્મા નથી તેવી, આત્મા વિનાની માઇક વાસનાઓ. માઇક, ધેટ્સ રાઈટ. એ અનાત્મ વાસનાઓનો સમૂહ એટલો બધો છે કે એના કારણે આપણી આત્મવાસના, જે પરમાત્માને મળવાની જે ઈચ્છા છે, એ ઢંકાઈ ગઈ છે. અને એના કારણે માણસે નિરંતર આત્મનિષ્ઠામાં સ્થિત રહેવો પ્રયત્ન કરવો. અને જ્યારે તમે નિરંતર આત્મનિષ્ઠાની અંદર રહેવાનો પ્રયત્ન કરો છો, ત્યારે પેલી અનાત્મ નિષ્ઠાનો નાશ થાય છે. અને અનાત્મ નિષ્ઠા જ્યારે નાશ પામે છે, ત્યારે જ સાચી આત્મનિષ્ઠા પ્રગટ સ્પષ્ટ થવા લાગે છે. અને જે મુમુક્ષુતા છે, એ મુમુક્ષુતા પ્રગટ થાય છે પછી માણસની અંદર. ખ્યાલ આવ્યો? અત્યાર સુધી શું ચાલે છે? બુભુક્ષિતા ચાલે છે. એ બુભુક્ષિતાને કાઢવાની છે આત્મનિષ્ઠા વડે, આત્મવાસના વડે. અને એને કાઢીશું પછી જ આપણી સાચી મુમુક્ષુતા જે છે એ પ્રગટ થાય છે. અને એ મુમુક્ષુતા જ સાચી મોક્ષની ભૂખ છે. એ ભૂખ લાગવાની જ્યારે શરૂ થશે પછી કેવું નહીં પડે. પછી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, 24 કલાક. પછી કેવું નહીં પડે. પછી તો આ જીવને મળવાની જે ઈચ્છા એ એટલી બધી તીવ્ર થઈ જાય કે એને ચેન નહીં પડે પછી એના સિવાય. તો આવા પ્રયત્નો ક્યારે થશે? જ્યારે અનાત્મ વાસના દૂર થશે ત્યારે. તો હવે તમે તમારી ચોપડીમાંથી વાંચો. સીતારામ. સીતારામ. शब्दार्थ अनात्म वासनाओं के समूह से आत्म वासना छिप गई है, इसीलिए निरंतर आत्मनिष्ठा में स्थित रहने से उनका नाश हो जाने पर वह स्पष्ट भासने लगती है. भावार्थ: आत्मा को जानने की इच्छा अनात्म वस्तुओं की वासनाओं के कारण छिप गई है. मनुष्य अनात्म वस्तुओं की वासना करता है जो नित्य नहीं है तथा मनुष्य को कभी सुख नहीं दे सकती. यही वासना जन्म मृत्यु का कारण भी है. इसीलिए बुद्धिमान पुरुष को इनकी वासनाओं का त्याग करके निरंतर आत्मनिष्ठा में ही स्थित रहने से इन अनात्म वस्तुओं की वासना अपने आप छूट जाती है तथा आत्मा का स्वरूप स्पष्ट भासने लगता है. सीताराम. સીતારામ. તો આગળ જઈએ. 277. यथा यथा प्रत्यकवस्थितं मनः तथा तथा मुञ्चति बाह्यवासनाः. निःशेषमोक्षे सति वासनानाम् आत्मानुभूति प्रतिबंध शून्या. मन जैसे जैसे अंतर्मुख होता जाता है वैसे ही वह बाह्य वासनाओं को छोड़ता जाता है. जिस समय वासनाओं से पूर्णतया छुटकारा हो जाता है उस समय
आत्मा का प्रतिबंध शून्य अनुभव होने लगता है। એટલે કે છે કે જેમ જેમ અંતઃકરણ વિશુદ્ધ થતું જાય છે, અંતઃકરણ જેમ વિશુદ્ધ થાય ને વાસના ઓછી થવા માંડે, તેમ તેમ મન અંતર્મુખ થાય છે. અંતર્મુખ થવું એટલે પછી એ બાહ્ય સંપર્કોને અવગણી અને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થવા પ્રયત્ન કરે છે માણસ. પછી એ ફોન બહુ એટલો બધો ઉપયોગ ના કરે, સંસર્ગથી બચે, આ બધી પ્રવૃત્તિઓ એની શરૂ થાય છે. ખ્યાલ આવ્યો? બને ત્યાં સુધી એકાંત, અકેલે મેં મેલા ઓર મેલે અકેલા, એ જે વાત કરી હતી બાપુએ, એ સ્થિતિ તરફ એ જવા માંડે છે. ક્યારે? જ્યારે અંતઃકરણની વિશુદ્ધતા વધતી જાય ત્યારે, અંતઃકરણ શુદ્ધ થવા માંડે ત્યારે મનની પ્રવૃત્તિ અંતર્મુખી થાય. પોતે સુખનો અનુભવ અંદર કરે, પછી બાહ્ય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની ઈચ્છા એ કરતો નથી અને પોતે બને ત્યાં સુધી અંતર્મુખ થવા પ્રયત્ન કરે છે અને વધારે ને વધારે એકલતા ની અંદર જીવન પોતે જીવવા પ્રયત્ન કરે છે. લોક અરતિર જન સંસદી, ભગવદ ગીતાની અંદર જે કહેવામાં આવ્યું છે ને કે જન સંસદ થી અરતિ કરે અને એ ધીમે 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 બધું છોડતો જાય અને એ રીતે ધીમે 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 એ બહારની વાસનાઓને છોડતો જાય છે અને પછી લોક વાસના ના ધીમે ધીમે ઓછી કરી દે, બહાર જવાનો પ્રક્ષો કરે, બને ત્યાં સુધી સંસર્ગમાં ઓછો આવે, એનો સંસાર જે છે એ ઘટતો જાય. એક વસ્તુ ધ્યાન રાખવી ઇમ્પોર્ટન્ટ, હવે હું તમને કહી રહ્યો છું કે જેનો સંસાર જેટલો મોટો એટલી એને મુક્તિની જે મુક્તિ માટે જે પ્રયત્ન કરવો પડે એ વધારે કરવો પડે. સંસાર જ નાનો હોય તો એનો મારા માટે સંસાર કેટલો, તો કે હું જેટલાને ઓળખું છું એટલા જ મારા માટે સંસાર. રસ્તે જતો માણસ જોડે તો મારે રાગ દ્વેષ થવાનો છે નહીં. રાગ દ્વેષ કોની જોડે થાય? હું જેનો ઓળખું છું એની જોડે. મારા ભાઈ જોડે થાય, મારા મિત્ર જોડે થાય, કે મારા ભક્ત, મારા બાપુજી કહેતા હતા કે પછી બાપુજી કે છોકરા છોકરીને લગ્ન થાય ને એટલે વેવાય વેવલા વધે એટલે સંસાર મોટો થાય. મોટો થાય બરાબર છે, પણ ઘટાડવાનો છે ધીમે ધીમે. વધારવાનો નથી, ઘટાડવાનો છે. ઘટાડવાનો છે. શું કરીએ છીએ? વધાર્યા કરીએ છીએ. અને વધારવામાં મુશ્કેલી શું છે કે હું તમને જમવા બોલાવું, તમે મને જમવા બોલાવો, એટલે તું મારી મને ખણ ને હું તને ખણું, એટલે જે પેલું શું કહેવાય, આ ખસ છે ઓછી થવાની નથી. ના, ખ્યાલ આવ્યો? એ ઓછી ના થાય, વધતી જાય. કારણ કે ખણ ખણ કરે, હું તમને ખણું, તમે મને ખણું, એટલે મને ત્યાં સુધી સંસર્ગમાં ઓછું આવું અને બને એટલો પરિચય બહુ જોડે બહુ કરવો નહીં. બને એટલા સંબંધ, અને કોક આપણને બે ટેક્સ મોકલે તો આપણે એક ટેક્સ બે દાડે એક વાર મોકલીએ, અથવા એને જો બે ચિત્ર ફોટા મોકલ્યા આપણને ફોનમાં તો આપણે એને ફોટો મોકલવો નહીં, એને સીતારામ કહીને પ્રણામ કરી દેવા.
એટલે એને ખબર પડી જાય કે આ માણસ જોડે આપણને નહીં ફાવે, એ આપણને કોઈ જોક્સ મોકલતો જ નથી, આ તો વોટ્સઅપ પર નથી, એ તો ફેસબુક પર નથી. ખ્યાલ આવ્યો? એટલે આ બધા ઉપાયો છે, આ બધા ઉપાયો છે. કામ વગરનો સમય બગાડવાની પ્રવૃત્તિઓ બધી છે ઓછી કરવી, અને એના બદલે બને એટલું પરમાત્માનું સ્મરણ બધું વધવું પડે, તો જ અંતર્મુખ થવાય, નહીં તો અંતર્મુખ થવાશે નહીં. ખ્યાલ આવ્યો? માણસ અંતર્મુખ થઈ ગયો પૂરેપૂરો, પણ આ ફોન જ્યારથી આવ્યો છે, સેલફોન આવ્યો ત્યારથી વધારે ઉડતો બહિર્મુખ થવા માંડ્યો ફોનના કારણે. તો આ બાહ્ય વાસનાઓને ધીમે 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 છોડવાની, અને જ્યારે પૂરેપૂરો તમે જુઓ, આ જાણવા લાયક તમને વાત કરું કે આ બાપુના જે બધા પેલા ગાવા વાળા બધા બેસે છે ને, એમાં એક બે જણા એવા છે કે જે કોઈનો સંપર્ક રાખતા જ નથી. તમે જોજો, એ બહુ સ્ટ્રિક્ટ માણસો છે. જે પેલા તબલા વાળા ભાઈ છે, એ તબલા વાળા ભાઈ જે છે, એ આજુબાજુ વાળા જોડે કામ વગર વાતો નહીં કરે. આઈ નોટિસ ઓલરેડી ધેમ. કારણ કે તમે માણસની જોડે અઠવાડિયું 15 દાડા વધારે રહો તમે જોડે, ત્યારે તમને માણસના સ્વભાવની ખબર પડે કે ભલે આ જોડે બેસે છે, કથામાં બધું જોડે ટ્રાવેલ કરે છે, બધું બરાબર, પણ એ માણસ અંતર્મુખી પ્રવૃત્તિ વાળો છે. યુ વિલ નોટિસ ધેટ. એમ આ જે અમુક લોકો જે છે, ઇવન બાપુ એમના કુટુંબના લોકો જે બધા છે અંતર્મુખી પ્રવૃત્તિ વાળા છે. તમે જોજો, ચેક કરજો, કોઈ દિવસ બાપુની પાછળ 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 ફરશે નહીં કોઈ દિવસ. એને એમનું કામ ભલું. કથામાં જુઓ તમે, દેખાય નહીં એ લોકો. એનો અર્થ એવો નહીં કે નહીં સાંભળતા હોય, એ તો રોજ સાંભળતા હોય, રોજ પરમાત્માનું કેટલું કરતા હોય. ખ્યાલ આવે? એ બધા અંતર્મુખ થયેલા વ્યક્તિઓ છે, અને એવા લોકોના દર્શન થવા એ મુખ્ય છે. ખ્યાલ આવ્યો? સીતારામ. અંકલ, એમ આઈ રાઈટ ઓર રોંગ? એમનું કનેક્શન અંડરગ્રાઉન્ડ છે, બહાર ખબર ના પડે. ધેટ્સ રાઈટ. એટલે અમુક લોકો છે એવા કે જે પણ તમારે એને શોધવા પડે, એને શોધવા પડે. જે બહુ બહિર્મુખી હોય ને, અને તમે બહુ બહિર્મુખીના ટોળામાં ફરતા હો તો તમને એ જાણવા ના મળે. ખ્યાલ આવ્યો? તો આગળ જઈએ. આઈ થિંક તમારે વાંચવાનું છે આનું. વાંચો. બહુ લાંબુ છે આ વખતે. સારું. 276 રાઈટ? 77 નું તો લાંબુ છે, પણ વાંચું છું. શબ્દાર્થ. मन जैसे जैसे अंतर्मुख होता जाता है, वैसे वैसे ही बाह्य वासनाओं को छोड़ता जाता है. जिस समय वासनाओं का छुटकारा हो जाता है, उस समय आत्मा का प्रतिबंध शून्य अनुभव होने लगता है. भावार्थ. जिस प्रकार अंधकार को सीधा नहीं हटाया जा सकता, दीपक जलाना ही उसे हटाने की एकमात्र विधि है,
उसी प्रकार आत्मज्ञान के अभाव में मनुष्य अनात्म वस्तुओं की वासना करता है। इन वासनाओं को सीधा दूर नहीं किया जा सकता। पंचाग्नि तप करने, भूखे रहने, शरीर को सताने, धन संपत्ति छोड़ देने, नग्न हो जाने आदि से वासनाएं छूटती नहीं है। झोपड़ा छोड़ देने से महल नहीं मिल जाता, बल्कि महल मिल जाने पर झोपड़ा अपने आप छूट जाता है। इसी प्रकार आत्मज्ञान से ही सभी प्रकार की सांसारिक वासनाएं अपने आप छूट जाती है। उन्हें प्रयत्न करके छोड़ना नहीं पड़ता। जब तक उच्च की प्राप्ति नहीं हो जाती, तब तक निम्न को छोड़ना असंभव है। ये वासनाएं धर्म गुरुओं के उपदेशों से छूटने वाली नहीं है। आज तक किसी की नहीं छूटी। धर्म गुरु स्वयं उपदेश देने की वासना से ग्रस्त है, जिससे उनके अहंकार को तुष्टि मिलती है। इसीलिए इनका कोई प्रभाव नहीं होता। वासना त्याग का एक ही उपाय है, मन को अंतर्मुख करके निरंतर आत्मचिंतन में लीन रहना। इसी से बाह्य वासनाओं छूटती है तथा मनुष्य जब इनसे मुक्त हो जाता है तो आत्मा के सभी बंधन अपने आप टूट जाते हैं। यही मोक्ष की अवस्था है। इसीलिए निरंतर आत्मचिंतन में ही रत रहना वासना त्याग की विधि है। अर्तिजन संशय। That's right. या या अरति जन संसदी પતી ગયું યા પતી ગયું તો યા તમે કહો છો ને બે બહુ મોટું છે. આ મોટા ભાગે 4 જ લાઈન હોય છે, આમાં 15 લાઈન છે. યા મને એમ કે 2-3 પેજ જેટલું છે. ના, સીતારામ આગળ જઈએ. તમારે વાંચવું હોય તો પેલી ઇંગ્લિશની ચોપડી છે, પણ અંગ્રેજીમાં નહીં મને સમજણ પડતી. મેં પેલું જોયું, પેલું જુહોતી ને અજુહોતી છે ને, એમાં એવું લખે છે કે અમુક વખતે 2-4 શબ્દો મૂકવા પડે સમજવા માટે, અને અમુક વખતે 2-4 શબ્દો બાકાત કરવા પડે સમજવા માટે. એવું કહ્યું. આપણે કોઈ મેથની ફોર્મ્યુલા સિદ્ધ કરવી હોય તો આપણે પ્લસ માઇનસ કરીએ ને, અને પછી એને ગોઠવી એના જેવું. યા બરાબર. નવો સબ્જેક્ટ શરૂ થાય છે, અધ્યાસ નિરાશ. સ્વાત્મન્યેવ સદા સ્થિત્યા મનો નશ્યતિ યોગિનઃ વાસનાનાં ક્ષયશ્ચાત સ્વાધ્યાયાસાપનયં કુરુ. આપણે ગયો સબ્જેક્ટ આ જ હતો. હે, ગયો સબ્જેક્ટ બી આ જ હતો. ના, કયો શબ્દ હતો એ વાસના માટે હતો. મારામાં તો એ જ લખ્યું છે, 7મું અધ્યાસ નિરાશ, અને વાસના ત્યાગ હતો. આ જો વાસના ત્યાગ હતો. 268 વાસના ત્યાગ હતો. ઓ યા અને હવે આવ્યું અધ્યાસ નિરાશ. સ્વાત્મન્યેવ સદા સ્થિત્યા મનો નશ્યતિ યોગિનઃ વાસનાનાં क्षयश्चात स्वाध्यायासापनयं कुरु. चित्त वृत्तियों को रोक कर निरंतर आत्म स्वरूप में ही स्थित रहने से योगी का मन नष्ट हो जाता है और उनकी वासनाओं का भी क्षय हो जाता है. इसीलिए अपने अध्यास को दूर करो. तो अपने अध्यास को दूर करो એટલે કે
આપણો જે દેહાધ્યાસ છે એને દૂર કરવાનો. આપણે આપણી જાતને દેહ માની બેઠા છીએ એને દૂર કરવો. અને શરૂઆતમાં જે કહેવામાં આવ્યું છે કે चित्त वृत्तियों को रोक कर निरंतर आत्म स्वरूप में स्थित रहने से योगी का मन नष्ट हो जाता है. એટલે કે નિરંતર આત્મ સ્વરૂપમાં જ સ્થિર રહેવું આ જ્ઞાનીની વાત છે. ભક્તએ શું કરવાનું છે? નિરંતર પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહેવું. પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહેવું, સગુણ સ્વરૂપમાં સ્થિત રહેવું. સગુણ પરમાત્મા રામ કૃષ્ણ કે નારાયણ, રાઈટ, એના સ્વરૂપમાં એનું નામ ગુણ રૂપ લીલા ધામ એની અંદર સ્થિત રહી અને પોતાના મનની જે વાસનાઓ છે વિસ્તારની વાસનાઓ છે મનની અંદર એ બધી કાઢી નાખવી અને નિરંતર પરમાત્માનું જ સ્મરણ, પરમાત્માનું કીર્તન અને પરમાત્માનું શ્રવણ એ કરવાથી કરી અને આપણું મન જે છે એમાંથી મનમાં રહેલી દુર્વાસનાઓને કાઢી નાખવાની છે. એ જ વસ્તુ, એનો અર્થ જ એ છે કે મન નષ્ટ થઈ જાય અને એની વાસનાઓનો પણ ક્ષય થઈ જાય. અને એ ક્યારે થાય? દેહાધ્યાસને દૂર કરો તો. આપણે આ દેહને મારો માની બેઠા છીએ, દેહની જ સેન્ટરમાં જ આપણું જીવન છે. એ બધું જે પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી અત્યારે દેહ માટેની છે. દેહને સેન્ટરમાં રાખીને આપણી જીવનની પ્રાયોરિટી જે છે એને કાઢી અને પરમાત્માની જ પ્રાયોરિટી, પરમાત્માના જ ગુણો, ગુણ લીલા ધામ રૂપ એનું જ સંકીર્તન, કીર્તન અને સંકીર્તન, શ્રવણ અને સ્મરણ એ જ કરવાનું છે. અને એ કરી અને આપણો જે દેહાધ્યાસ છે એને દૂર કરવાનું છે. જેમ પેલી મીરા બોલી ને, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, રાઈટ? એ રીતે બીજી બધી ચિંતાઓ એ બધી છોડી દેવાની અને જે આ વાનપ્રસ્થ આશ્રમમાં આપણને સમય અને સુવિધા મળી છે એનો બરાબર ઉપયોગ કરી લેવાનો છે. એનો ઉપયોગ સંસારનું શ્રવણ કીર્તન ને સ્મરણ કરવા માટે નથી રાખવાનો. એનો ઉપયોગ પરમાત્માનું શ્રવણ કીર્તન ને સ્મરણ એ જ મુખ્ય છે. તો આ 278 માટે હું બોલ્યો, તમે વાંચો. सीताराम. સીતારામ. शब्दार्थ: चित्त वृत्तियों को रोककर निरंतर आत्म स्वरूप में ही स्थिर रहने से योगी का मन नष्ट हो जाता है और उनकी वासनाओं का भी क्षय हो जाता है. इसीलिए अपने अध्यास को दूर करो. भावार्थ: चित्त की वृत्तियों का नाम ही मन है, जो अपनी वृत्तियों के कारण विभिन्न प्रकार की वासनाओं की ओर भागता रहता है. इन वृत्तियों को रोककर निरंतर आत्म स्वरूपों का चिंतन करना तथा उसी में स्थिर रहने से वृत्तियां शांत हो जाती है, जिससे मन नष्ट हो जाता है तथा मन के नष्ट होने से वासनाओं का अपने आप क्षय हो जाता है. इसीलिए इस मिथ्या भ्रम को दूर करना चाहिए
कि मैं शरीर मन इंद्रिया आदि हूं, देह देह થી દૂર રહેવાનું છે બસ. યા. સીતારામ, સીતારામ. આગળ જોઈએ 279. તમોદ્વાભ્યામ રજ સત્વાત સત્વમ શુદ્ધેન નશ્યતિ તસ્માત સત્વમ અવષ્ટભ્ય स्वाध्यायासापनयम कुरु। रजोगुण और सत्वगुण से तमोगुण का नाश कीजिए। सत्वगुण से रजोगुण का नाश कीजिए और शुद्ध सत्व से सत्वगुण का नाश होता है। इसीलिए शुद्ध सत्व का आश्रय लेकर अपने अध्यास का त्याग करो। એટલે એમ કે છે કે આપણી અંદર રહેલો જે તમોગુણની પ્રવૃત્તિ છે, આળસ, પ્રમાદ, નિદ્રા, એને તમારે કંટ્રોલમાં કરવા માટે સત્વગુણ અને રજોગુણનો ઉપયોગ કરો. આળસ, પ્રમાદ ને નિદ્રા માટે રજોગુણી પ્રવૃત્તિ, એટલે કે રજોગુણી પ્રવૃત્તિ માટે રાઈટ. બેઠો છું બહાર, પણ મારું કામ લઈ આવ્યો છે, ખ્યાલ આવ્યો? એટલે એના વડે તમોગુણ, રજોગુણ વડે તમોગુણને મારવાનું અને સત્વગુણ વડે રજોગુણને મારવાનું. રજોગુણની મારી આ જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિને આ જૂની સત્વગુણી પ્રવૃત્તિથી એને હું મારી રહ્યો છું. અને પછી એમ કે છે કે આ સત્વગુણી પ્રવૃત્તિને પણ મારી અને શુદ્ધ સત્વ લખ્યું છે અહીંયા આગળ તો, પણ હું તો એમ કહીશ કે નિર્ગુણ સત્વ, નિર્ગુણ પ્રવૃત્તિની અંદરનો આશ્રય લઈ અને શુદ્ધ સત્વગુણનો પણ ત્યાગ કરવો. તો શુદ્ધ સત્વથી સત્વગુણનો નાશ કરવો. એ સત્વગુણી જે પ્રવૃત્તિ છે, યજ્ઞ, દાન, તપ, જેનાથી પવિત્ર પણ થાય છે, બરાબર છે, પણ એક સમયે એ પ્રવૃત્તિ પણ તમારે ઓછી કરી અને કેવલ શ્રવણ, સ્મરણ અને કીર્તન, એની અંદર જ ખાસ વધારે ને વધારે તમે એ કરી અને સત્વગુણનો પણ નાશ કરો, એમ કે છે. એટલે કે જો તમે કોઈ તમે જેમ પ્રતિમા આંટીએ કહ્યું કે આવતા વીકે પેલા એમનું છે ભજન છે સંતરામ મંદિર નો ઓલ્ડ બ્રિજમાં, તમે આવજો. તો મેં કહ્યું કે ભાઈ આવવાનો વાંધો નથી, પણ 8 કલાક એની પાછળ હું કાઢું અને જો ભજન 2 કલાકે થવાનું ના હોય તો એ પ્રવૃત્તિ તો સત્વગુણી જ છે, હું ના નથી કહેતો, પણ વિશુદ્ધ સત્વ નથી, એમ ખ્યાલ આવ્યો? એની અંદર મિશ્રિત રજોગુણી ઘણી છે પ્રવૃત્તિ. એટલે બને ત્યાં સુધી વ્યક્તિએ જે પોતે એક પ્રકારનો કરવાનો છે કે તમે શું પસંદ કરો છો, પસંદગી, એ પસંદગીની અંદર તમારે વિચારવાનું છે કે આનાથી આપણું કલ્યાણ શું છે, કલ્યાણનું સાધન શું છે. ખેતી રહીને ટીવી જોયા, મૂવી જોવા તો જવું જ જોઈએ, 100% જવું જોઈએ. પણ એમ લાગે કે ના, એના બદલે હું માળા કરીશ કે બીજું કઈ કરીશ, રાઈટ, સંગીત એકલો બેઠો કરીશ, તો એ પ્રવૃત્તિ પાછી આગળ છે એમ. અથવા તો તમે જાઓ અને પછી ત્યાંથી અમુક સમય જેટલો તમારો ઇમ્પોર્ટન્ટ હોય એટલો જ કરીને બીજા પછી નીકળી જાઓ, તમે વહેલા નીકળી જાઓ, એવું બધું પણ કરી શકાય. એટલે આ તો પ્રવૃત્તિને કેવી રીતે કંટ્રોલ કરવી એના વિશે છે આ શ્લોક, એટલે મેં તમને કહ્યું. તો હવે તમે વાંચો 279 માટે વાંચો.
रजोगुण और सत्व गुण से तम, सत्व गुण से रज और शुद्ध सत्व से सत्व गुण का नाश होता है। इसीलिए शुद्ध सत्व का आश्रय लेकर अपने अध्यास का त्याग करो। भावार्थ, मनुष्य का मन प्रकृति के सत्व, रज एवं तमोगुणों से निर्मित है। इसमें सत्वगुण और रजोगुण से सर्वप्रथम तमोगुण का नाश करना चाहिए, फिर सत्वगुण से रजोगुण का, एवं अंत में शुद्ध सत्व से इस सत्व गुण का भी नाश करना चाहिए। इस क्रम से इस अनात्म वस्तुओं में जो अध्यास हो गया है उसे दूर करना चाहिए। ચાવી બતાડી છે યા ચાવી બતાડી છે, રાઈટ. જેવી રીતે સત્સંગની અંદર પણ જો કોઈ વ્યક્તિ યજ્ઞને છોડીને સંકીર્તન કરવાનું કહેતા હોય તો એ વધારે શુદ્ધ સત્વ સત્સંગ છે. ખ્યાલ આવ્યો? બરોબર સમજાયું યજ્ઞથી નહીં, તમારું કટ થાય છે, ફરીથી કહો. બ્રેકઅપ થાય છે, વોઇસ બ્રેકઅપ થાય છે. ઓકે, હું શું કહું કે તમારે ઘેર સત્સંગ છે હા, અને પછી તમે કહો કે ભાઈ ચાલો આપણે પહેલા તો સુંદરકાંડનો પાઠ કરીશું અને પછી સત્વગુણી પ્રવૃત્તિ છે, પણ એના કરતા સંકીર્તન જ પ્લેન કર્યા કરો તમે બેઠા બેઠા, એ શુદ્ધ સત્વ પ્રવૃત્તિ છે, નિર્ગુણ પ્રવૃત્તિ છે, ખબર ને? અને વધારે ફાયદાકારક છે. ખ્યાલ આવ્યો તમને? નહીં આવ્યો? ના, સંભળાયું? ના, તમારો અવાજ કપાઈ જાય છે. Did you hear? બરોબર નથી સંભળાતું. અવાજ ના, કપાઈ જાય છે. ઓકે, તો ઓકે, હું છે ને હું મારો વિડીયો બંધ કરી દઉં છું જેથી વ્યવસ્થિત સંભળાય. હવે સંભળાય છે? હા, ઓકે, હું એમ કહું છું કે માનો કે તમારે ઘરે સત્સંગ છે અને તમે એવું નક્કી કર્યું હોય કે આપણે પહેલા સુંદરકાંડનો પાઠ કરીશું અને પછી યજ્ઞ કરીશું, તો એના કરતા હું યજ્ઞ કરતા ચોક્કસ સુંદરકાંડનો પાઠ સત્વ શુદ્ધ સત્વ પ્રવૃત્તિ, પણ સંકીર્તન જો યજ્ઞને બદલે કરવામાં આવે તો એ શુદ્ધ સત્વ પ્રવૃત્તિ છે. એમ ખ્યાલ આવ્યો તમને? કારણ કે પેલામાં કર્મેન્દ્રિયનો પ્રયોગ, કર્મેન્દ્રિય વાપરવાની છે, જ્યારે આમાં પણ કર્મેન્દ્રિય ગાવાનું, એટલે પણ મન જે સંકીર્તન કરે છે તે વખતે મનને કંટ્રોલમાં કરી એથી જે બુદ્ધિ મળે છે એ વિશુદ્ધિ, એટલી વિશુદ્ધિ યજ્ઞથી નથી મળતી. પવિત્રતા અને અંતઃકરણની શુદ્ધિ જે છે એ સંકીર્તનથી વધારે થાય, કારણ કે આખરે યજ્ઞની પ્રવૃત્તિ તો કર્મ જ છે. ખ્યાલ આવ્યો? અને એની અંદર પાર્શિયલ મન જો જે છે, તમે માણસો એમાં બધા બોલે જ છે, પણ બીજા ઘણા નાય બોલતા હોય અને ઘણા બોલ્યા વગર એમને આમ નાખ્યા કરતા હોય, એનું ધ્યાન ના હોય. એના બદલે જ્યારે સંકીર્તન થાય તે વખતે શું થાય છે કે કર્મ તો કરવાનું નથી, તમારે બેસી જવાનું છે અને જીભ જ હલાવવાની છે. સીતારામ સીતારામ કે હરે કૃષ્ણ જે કરતા હોય.
તો એમાંથી નામનો પ્રભાવ જે છે એ તમને વધારે મળે છે સંકીર્તનથી, અને એ પવિત્રતા પેલા કરતા વધારે હોય છે. પેલું કર્મેન્દ્રિયથી પ્રાપ્ત થાય, આ જીભ કર્મેન્દ્રિય તરીકે જ છે, વાક કર્મેન્દ્રિય છે, બરાબર છે, પણ તેમ છતાં મન એમાં જોડાયેલું વધારે હોય છે. ખ્યાલ આવ્યો? અને એક જ પ્રવૃત્તિ છે એટલે એમાં કોન્સન્ટ્રેશન વધારે હોય. ખાલી તમારે ભગવાનનું નામ જ લેવાનું છે, પેલામાં નામ પણ લેવાનું છે અને આહુતિ પણ આલવાની છે, અને મેક શ્યોર કે અગ્નિ સળગતો રહે, ધુમાડો ના થાય, આ બધું ઘણું જોવાનું છે ને. એટલે ચિત્તની વૃત્તિ ગમે તેમ કરીને એકાગ્ર થતી હોય એવી જ પ્રવૃત્તિ કરવી. ખ્યાલ આવ્યો? આ શુદ્ધ આશ્રય લેવાની વાત કરી મેં તમને. ડુ યુ એગ્રી? એમાં માયિકતા વધારે છે શામાં? યજ્ઞમાં. ધેટ્સ રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. કારણ કે સાધન જોઈએ, સામગ્રી જોઈએ. તો તમે સમજ્યા? ઓકે, આગળ જઈએ. 280 નંબરનો શ્લોક. પ્રારબ્ધમ પુષ્યતિ વપુર ઇતિ નિશ્ચિત્ય નિશ્ચલ ધૈર્યમાલંબ્ય યત્નેન स्वाध्यायासापनयम कुरु। प्रारब्ध ही शरीर का पोषण करता है, ऐसा निश्चय कर निश्चल भाव से धैर्य धारण करके यत्न पूर्वक अपने अध्यास को छोड़ो. બહુ મોટી વાત કરી દીધી છે આટલામાં. કે છે કે પ્રારબ્ધ થી જ તમારા શરીરનું પોષણ થવાનું છે, એટલે શરીરના પોષણની ચિંતા છોડી દો, એમ કે છે. શરીરનું પોષણ કોણ કરશે? એની રક્ષા કેવી રીતે થશે? જો હું એકલો રહીશ, કોઈ આજુબાજુ નહીં હોય અને તપ થઈ જશે, કોણ પછી લઈ જશે? એ બધી ચિંતા છોડી દો તમે. પ્રારબ્ધ બધું કરશે. ખ્યાલ આવ્યો? એટલે અહીં એમ કે છે કે બને ત્યાં સુધી શરીરની ચિંતા પ્રારબ્ધ પર મૂકી અને પોતાનું કોન્સન્ટ્રેશન જે છે એ દેહાધ્યાસમાંથી કાઢી અને પ્રયત્નપૂર્વક આત્મશુદ્ધિ અને બ્રહ્મ અને આત્માની એકતાના વિચાર ઉપર વધારે ભાર મૂકવો જરૂરી છે. સીતારામ, ખ્યાલ આવ્યો તમને? કારણ કે બધો દેહના અધ્યાસને કારણે જ વધારે બધી પ્રવૃત્તિ છે. લોકવાસના, દેહવાસના, એ બધું જે છે એ દેહાધ્યાસને લીધે જ છે. બધામાં તમે દરેક વસ્તુ જે પ્રવૃત્તિ આપણી બધી છે એનો છેડો કઈ આઈને આવે ઉભો છે? આપણા દેહ ઉપર આવીને ઉભો છે, આ દેહના કારણે. ખ્યાલ આવ્યો? જયારે હું એમ વિચારું છું કે મારે આ બધું કરું છું તો કે મારા છોકરાનું શું કરવું, નહીં વિચારવાનું? એટલે પણ છોકરા તારા આ ટાઈમના આ દેહથી મળેલા છે, એનો જ છે, એનો તું વિચાર કરે છે. આત્માનો તો વિચાર કર, તારા બીજા જન્મમાં અનેક છોકરાઓ થઈ ગયા, એનો વિચાર. એટલે બધું જે અડિયો દળિયો કરો તમે તો બધું દેહ ઉપર આવીને ઉભું રહે છે. બેંક બેલેન્સ ગણો કે પ્રોપર્ટી ગણો કે ગમે તે ગણો. ખ્યાલ આવ્યો? બધું દેહ ઉપર જ આવીને પડે છે. એટલે એમ નહીં કહેતા કે આપણે કે કોકને આપી દો બધું, પણ એને જે છે એને પ્રારબ્ધ પર છોડી દો તમે. જે થવાનું છે એ થવાનું જ છે, એને કોઈ ટાળી શકવાનું નથી. કોઈ ही सोई जो राम रचि राखा, को करी तर्क बढ़ावे शाखा, अस कही लगे जपन हरि नामा. ત્યાં સુધીની ચોપાઈ યાદ રાખવી. સતી ગઈ ખ્યાલ આવ્યો?
ના એ બધું નહીં હજુ આગળ નહીં આટલું જ કરીએ તોય બહુ છે ખ્યાલ આવ્યો હોઈ હી આટલી જ ચોપાઈ યાદ રાખવાની છે હોઈ હી સોઈ જો રામ રચી રાખા કો કરી તર્ક બઢાવે શાખા રસ કહી જપન લગે હરિનામા સીતારામ તો બેઝિકલી 280 અંદર આ વાત કરવામાં આવી છે તો દેહનો અધ્યાસ છોડવાનો ગમે તેમ કરીને વાંચો प्रारब्ध ही शरीर का पोषण करता है ऐसा निश्चय कर निश्चल भाव से धैर्य धारण करके यत्न पूर्वक अपने अध्यास को छोड़ो पूर्व जन्म में किए गए कर्मों के भोग के लिए ही यह शरीर मिला है इसीलिए इन कर्मों का भोग इस जीवन में करना ही है यही प्रारब्ध है इसीलिए शरीर का पोषण प्रारब्ध ही हो रहा है अच्छे बुरे फल की प्राप्ति का प्रारब्ध के ही अधीन है मनुष्य की वासना के द्वारा वह न नया कुछ कर सकता है न घटा सकता इसीलिए मनुष्य की शरीर आदि की प्रति वासना करना एवं उसी को अपना स्वरूप समझना मिथ्या है वह तो समय आने पर नष्ट होगा ही ऐसा निश्चय करके धैर्य धारण करके शरीर के प्रति जो आत्मभाव का अध्यास हो गया है उसे छोड़ देना चाहिए સીતારામ સીતારામ તો સમય થઈ ગયો છે એટલે આપણે આગળ વધારે જતા સોરી આનો અર્થ એમ થયો કે કર્મોનો સિદ્ધાંત લાગુ પડવાનો છે એ વિવેક બની રહે અને જેવું ગાડું આવે ચાલે એમ ચાલવા દો ધેટ્સ રાઈટ ગમે તેમ કરી અને કરવા અને જે જીવનની અંદર આવી પડે એ કર્મનું ફળ છે જૂના કર્મોનું અને પ્રારબ્ધવશ જે આવે એ ભોગવી લેવું ખ્યાલ નવું કર્મ બધું નથી હવે ખ્યાલ આવ્યો એટલીસ્ટ હવે પછીની જિંદગીમાં ખ્યાલ આવ્યો તમારા નસીબમાં જે છે એ થવાનું છે રસગુલ્લાનું બટ્ટું મૂક્યું હોય માથા મોઢામાં પણ છીક આવે તો બહાર નીકળી જાય સાચી વાત છે બરાબર છે સીતારામ તો અહીં પૂરું કરીએ આપણે હા અને આવતીકાલે મળીશું હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે